જોરિન્ડા અને જોરિન્ડેલ. એક પ્રાચીન કિલ્લો એકવાર એક અંધકારમય જંગલના મધ્યમાં ઊભો હતો અને એક વૃદ્ધ પરી કિલ્લામાં વસતી હતી. આ પરી પાસે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ સ્વરૂપ ધારણ કરવાની શક્તિ હતી. તે દિવસભરમાં કાગવાડીની જેમ ઉડી કે બિલાડીની જેમ જંગલમાં ચપળતાથી ફરતી, પરંતુ રાત્રે તે હંમેશા ફરી એક વૃદ્ધ મહિલામાં બદલાઈ જતી. કાશ હું મારા સફેદ વાળ અને ઝુર્રિયાઓથી છુટકારો મેળવી શકું. પરંતુ તે કરી શકી નહોતી. તેણીએ ગુસ્સેલા જૂના પરી તરીકે પોતાના મહેલ પર શાસન ચાલુ રાખ્યું. કોઈ પણ યુવાન જે તેની કિલ્લાની 100 પગલાની અંદર આવતો, તે ત્યાં સુધી અચલ રહી જતો જ્યાં સુધી તેણીએ તેને મુક્ત ન કર્યો. ઓ કૃપા કરીને મને મુક્ત કરો વૃદ્ધ પરી, કે પાછા નહીં આવશો. હું કસમ ખાઉં છું કે હું ક્યારેય અહીં નહીં આવું. પરંતુ તે વિસ્તારમાં પ્રવેશતી દરેક આકર્ષક મહિલા પક્ષીમાં પરિવર્તિત થઈ જતી. ત્યારબાદ પરીએ તેને એક પાંજરામાં મૂકી અને કિલ્લાની એક ઓરડામાં લટકાવી દીધું. કિલ્લામાં આવા સેંકડો પિંજરા ભરેલા હતા, જેમાં બધા સુંદર પક્ષીઓ હતા. જોરિન્ડા એક સુંદર છોકરી હતી જે ગામમાં રહેતી. તેણીની અવાજ નાઇટિંગેલની સુંદર ધ્વનિ જેટલી મધુર હતી. અને ત્યાં જોરિન્ડેલ નામનો એક યુવાન ગોવાર હતો. તે જોરિન્ડા સાથે પ્રેમમાં પડી ગયો અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. એક દિવસ તેઓ ફરવા જવા ઈચ્છતા હતા. આ મારી સંપૂર્ણપણે મનપસંદ જગ્યા હતી. હું આ દ્રશ્યને ખૂબ પસંદ કરું છું. જો આપણે મુસાફરી ચાલુ રાખીશું, સ્થળો શોધીશું, ચાલો શોધખોળ કરીએ અને એક સાહસિક અનુભવ માણીએ. બરાબર. ચાલો આ રીતે જઈએ. જોરિન્ડેલ વધુ આગળ જવું ખૂબ જોખમી છે. કેમ? કારણ કે એ જૂનું પરિત્યક્ત કિલ્લો છે, જેને દરેક જણ કહે છે કે તેમાં દુષ્ટ જૂની જાદુગરણીનો ભૂત છે. ખરેખર, ચોક્કસ. ડરશો નહીં. જો એ જૂની ડાકણ કંઈ પણ કરવાનો પ્રયાસ કરશે તો હું તમને સુરક્ષિત રાખીશ. ડરવાની કોઈ વાત નથી. જોરિન્ડેલ. ચિંતા કરવાની કોઈ વાત નથી. સૂર્યની તેજસ્વી કિરણો વૃક્ષોની લાંબી ડંઠલો નીચે આવેલા લીલાછમ ઝાડછાયા પર ઝળહળતી. ઊંચી બર્ચની ડાળીઓ પરથી ટર્ટલ ડવ ગાય. જોરિન્ડાએ બેઠી અને સૂર્ય તરફ નજર ઉઠાવી. જોરિન્ડેલ તેની બાજુમાં બેઠી. તેઓ બંને ઉદાસ હતા. જોરિન્ડેલ, મને સારું લાગી રહ્યું નથી. હું પણ નહીં. મને લાગે છે કે હું તને ગુમાવી દઉં. ચાલો ઘરે પાછા જઈએ. તેઓએ ઘરે કેવી રીતે પહોંચવું તે શોધવાનો પ્રયાસ કર્યો. તેઓ કોઈ કાર્યવાહી અંગે નિર્ણય લઈ શક્યા નહોતા. અમે રસ્તો ભૂલી ગયા છીએ. હાય રે, થોડી વાર રાહ જુઓ. આગળ શું છે? શું એ ઘર છે? કદાચ ત્યાં કોઈ છે જે અમને મદદ કરી શકે. ચાલો દિશાઓ પૂછીએ. ઓ મારા ભગવાન, મને લાગે છે કે આ જૂની ડાકણનું ઘર છે. તે ભયથી પીળો પડી ગયો. જોરિન્ડેલ જોઈ રહ્યો હતો જ્યારે તે રાત્રિ ગીતમાં પરિવર્તિત થઈ. તેઓ આગવાળા આંખવાળા એક ઉડુલથી ઘેરાયેલા હતા. જોરિન્ડા નહીં, મારી પ્રિય, હું તને સુરક્ષિત રાખીશ. જોરિન્ડેલ અચલ હતો અને બોલી શકતો નહોતો. મારી જોરિન્ડા, અને મારું શું થયું? શું આ દુઃખમાંથી કોઈ બહાર નીકળવાનો રસ્તો નથી? સૂર્ય હવે સંપૂર્ણપણે અસ્ત થઈ ગયો હતો. અંધારી રાત આવી. ઉલુક એક ઝારિયામાં અથડાઈ ગયો. થોડા સમય પછી વૃદ્ધ પરી બહાર આવી. તે ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. મારી સંગ્રહમાં ઉમેરવા માટે મારી પાસે બીજી નાઇટિંગેલ છે. તેને પોતાને કંઈક કહ્યું. નાઇટિંગેલ પકડી અને તેને પકડીને ચાલી ગઈ. અચાનક જોરિન્ડેલ મુક્ત થયો. પછી તે પરીની સામે ઘૂંટણીએ પડી ગયો અને પોતાની પ્રિય જોરિન્ડાને પાછી આપવા વિનંતી કરી. કૃપા કરીને મારી જોરિન્ડાને તમારા જાદુમાંથી મુક્ત કરો. ક્યારેય નહીં. તમે તેને ફરી ક્યારેય નહીં જોઈ શકો. પણ હું તેના વિના જીવી શકતો નથી. કૃપા કરીને હું તમને વિનંતી કરું છું. પરંતુ જોરિન્ડેલની વિનંતીઓનો તેના પર કોઈ અસર નહોતો. તેને ફક્ત તેની તરફ હસીને આગળ વધી ગઈ. તેને પ્રાર્થના કરી. તેને આંસુ વહાવ્યા. તે દુઃખી થયો, પરંતુ બધું વ્યર્થ ગયું. દુર્ભાગ્યે. હવે હું શું કરું? મારી પ્રિય જોરિન્ડા વિના હું ઘરે કેવી રીતે પાછો જઈ શકું? તે પોતાના ઘરે પરત જઈ શક્યો નહોતો. તેથી તે એક અજાણ્યા ગામમાં ગયો અને ભેડ સંભાળવાની નોકરી લીધી. તે ઘણીવાર જેટલું તે સાહસ કરી શકતો તેટલું નજીક રહીને તે ઘૃણાસ્પદ કિલ્લાની આસપાસ ફરતો, પરંતુ તે બધું વ્યર્થ હતું.
તેણે જોરિંડા વિશે કંઈ જોયું કે સાંભળ્યું નહોતું. એક રાત્રે તેને એક સપનું આવ્યું જેમાં તેને એક અદ્ભુત જાંબલી ફૂલ શોધી કાઢ્યું જેના મધ્યમાં એક મોતી જેવી ઝરણા હતી. સપનામાં તેણે તે ફૂલ તોડીને કિલ્લામાં લઈ ગયો જ્યાં તેણે ફરીથી પોતાની જોરિંડાને શોધી કાઢી. ફૂલથી જે પણ વસ્તુ તેણે સ્પર્શી તે જાદુ મુક્ત થઈ ગઈ. સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તે આશાવાદી હતો. મારા સપનાનું ચોક્કસપણે મહત્વ હતું. કદાચ હું આખરે મારી જોરિંડાને શોધી શકું. તેણે આ પર્વતની બીજી બાજુ આ સુંદર ફૂલ શોધવાનું શરૂ કર્યું પરંતુ તેને તે શોધવામાં 8 થાકાવનારા દિવસો લાગ્યા. 9મા દિવસે તેમ છતાં તેણે એક આશ્ચર્યજનક જાંબલી ફૂલ શોધી જેના મધ્યમાં એક અમૂલ્ય મોતી જેટલા કદની વિશાળ ઓસની બુંદ હતી. તો તમે અહીં છો. તમે મને મારી જોરિંડા શોધવામાં મદદ કરશો. ફૂલ તોડી લીધા પછી તે નીકળ્યો અને મહેલ પર પાછો ફર્યો. ત્યાં સુધી દિવસ રાત મુસાફરી કરતો રહ્યો. તે 100થી વધુ પગલાંની અંતરે આવ્યો પરંતુ જેમ પહેલા તે સ્થિર થઈ ગયો હતો તેના બદલે તેણે શોધ્યું કે તે દરવાજાની ખૂબ નજીક આવી શકે છે. આથી જોરિન્ડેલ ખૂબ ખુશ થયો. આ ફૂલ ખરેખર જાદુઈ છે. હું આવી રહી છું જોરિંડા. પછી તેણે ફૂલથી દરવાજા સ્પર્શ કર્યો અને તે ફાટીને ખુલ્લું થઈ ગયું. તે આંગણમાંથી અંદર ગયો અને ઘણા પક્ષીઓ ગાઈ રહ્યા હતા તે સાંભળ્યું. જોરિંડા ફક્ત અહીં જ હોવી જોઈએ. તે આગળ વધતો રહ્યો. જ્યારે તે અંતે તે કક્ષામાં પહોંચ્યો જ્યાં પરી બેઠી હતી ત્યારે 700 પાંજરામાં રહેલા 700 પક્ષીઓ ગાઈ રહ્યા હતા. ઓ નહીં, કેટલી બધી નાઇટિંગેલ્સ. જ્યારે તેણીએ જોરિન્ડેલને જોયું ત્યારે પરી ગુસ્સામાં ચીખી. તમારે મારા કિલ્લામાં પ્રવેશ કરવાનો કોઈ અધિકાર નથી. હવે તારે તારી જાનથી ચૂકવવું પડશે. તેણીએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જે ફૂલ પકડીને બેઠો હતો તે અવરોધરૂપ બનીને તેને 2 યાર્ડથી નજીક આવવા અટકાવ્યો. દુર્ભાગ્યવશ જ્યારે તે પક્ષીઓને જોઈ રહ્યો હતો ત્યારે ખૂબ વધારે નાઇટિંગેલ્સ હતા. મારી જોરિંડા, તું ક્યાં છે? જ્યારે તે શું કરવું તે વિચારતો હતો ત્યારે તેણે જોયું કે પરીએ એક પાંજર નીચે ઉતારી દીધું હતું અને દરવાજામાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહી હતી. હા, ત્યાં તે છે. તે તેની પાછળ દોડ્યો. ફૂલવાળું પાંજર સ્પર્શ્યું અને જોરિન્ડા તેની સામે ઊભી રહી અને પોતાની બાહુઓ જોરિન્ડેલની ગરદનની આસપાસ વીંટાળી. નહીં. પછી તેણે ફૂલનો ઉપયોગ કરીને બીજી પક્ષીઓને સ્પર્શ કર્યો અને તેઓ બધા પોતાની અગાઉની દેખાવમાં પરત ફર્યા. હે ભગવાન! ચીયર્સ! વોવ! મારા પક્ષીઓનો સંગ્રહ. ઓ નહીં. જોરિન્ડે પછી વૃદ્ધ પરી પર ફૂલોની ઝરણાની એક બુંદ ફેંકી. તેઓ આશ્ચર્યચકિત રહ્યા કે તે રાત્રિ ગીતિકામાં પરિવર્તિત થઈ ગઈ. તાત્કાલિક જોરિન્ડાએ રાત્રિ ગીતિકા પકડીને પાંજરામાં બંધ કરી. ઓલ્ડ ફેરી, હવે પૂરું. જોરિંડા, જલ્દી ચાલ, ઘરે ચાલીએ. અને તેને જોરિન્ડાને ઘરે લઈ ગયો જ્યાં તેમણે લગ્ન કર્યા અને સુખમય જીવન વિતાવ્યું. અંત.